જૈન મુનિ શાંતિસાગર મહારાજને દુષ્કર્મના કેસમાં સુરત કોર્ટે સંભળાવી 10 વર્ષની સજા। ઘટના વર્ષ 2017ની છે। વડોદરાની યુવતીને તેના પરિવાર સાથે જૈન મુનિ શાંતિસાગર મહારાજે સુરત બોલાવ્યા હતા। તાંત્રિક વિધિ કરવાના નામે યુવતીને રૂમમાં લઈ જઈ દુષ્કર્મ આચર્યું। કોર્ટમાં કેસ ચાલી જતા શુક્રવારે કોર્ટે જૈન મુનિને દોષી ઠેરવ્યા હતા। શનિવારે કોર્ટે 10 વર્ષની સજા ફટકારી। આ સાથે જ 25,000નો દંડ પણ કરાયો। આ કેસમાં 60 જેટલા પુરાવા રજૂ કરાયા હતા। 250 પાનાની ચાર્જશીટ ફાઇલ કરવામાં આવી। પીડિત યુવતીના માતા પિતા અને ભાઈની જુબાની લેવામાં આવી હતી। જૈન મુનિ શાંતિસાગર 2017થી જેલમાં છે। 8 વર્ષથી જેલમાં હોવાથી હવે 2 વર્ષ સજા કાપવી પડશે। ઓક્ટોબર 2027માં તેઓ છૂટી જશે। ઘટના વખતે યુવતીની ઉંમર 19 વર્ષ જ્યારે જૈન મુનિની ઉંમર 49 વર્ષ હતી। સરકારી વકીલ નયન સુખડવાલાએ કડક દલીલો રજૂ કરી અને આરોપી જૈન મુનિને આજીવન કેદની સજાની માંગ કરી હતી। દલીલમાં તેમણે ગુરુ બ્રહ્મા ગુરુ વિષ્ણુના શ્લોકનો પણ ઉલ્લેખ કર્યો અને કહ્યું કે ગુરુનું સ્થાન માતા પિતાથી પણ ઊંચું હોય છે, પરંતુ જ્યારે ગુરુ જ દુષ્કર્મ કરે તો તેની ગંભીરતા વધી જાય છે।